બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજકતાના પડઘા સુરતમાં પણ પડ્યા છે. બલકે દેશભરમાં પણ નજરે જોવા મળી રહ્યો છે. હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે. સુરતમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. રોડ રસ્તા પર બાંગ્લાદેશ મુર્દાબાદના નારાના બેનરો લગાવવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આંતરિક વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં અરાજકતાના માહોલ વચ્ચે હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાના મામલે જેના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. સુરતમાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર બાંગ્લાદેશ મુર્દાબાદના બેનરો લગાવવામાં આવ્યા છે અને બેનરો લગાડીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આંતરિક વિરોધ દર્શાવવામાં આવ્યો જ્યારે ઘટનાને લઈ આમ નાગરિકોમાં પણ રોષની લાગણી ફેલાઈ હતી અને તાત્કાલિક સરકાર પગલા ભરે તેવી માંગ કરવામાં આવી હતી. હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની હત્યાને લઈ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર કોઈક એક્શન લે તેવી યુવાઓની માંગ છે અને હિન્દુ સમર્થક સંગઠનોમાં પણ આ રોષ પ્રવર્તી રહ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.